રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ખીરસરા કુમાર શાળા ખાતે યોજાયેલી ગ્રામસભામાં સરપંચ, ઉપસરપંચ, પંચાયત સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામસભામાં ચોરસ વારપલટો, પ્રોપર્ટી કાર્ડ સહિતના વિવિધ પ્રશ્નો ગ્રામજનોએ રજૂ કર્યા હતા। ગ્રામસભામાં ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન હાઈસ્કૂલની જર્જરિત ઇમારતનો મુદ્દો પણ ઉઠ્યો હતો। વિદ્યાર્થીઓના હિતમાં નવી હાઈસ્કૂલની બિલ્ડિંગ માટે સરકારી જમીનની વહેલી તકે ફાળવણી કરવાની માંગ ગ્રામ પંચાયત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી। ખાસ કરીને મુદ્દો એ હતો કે સદગુરુ આશ્રમ જે અમનનગર રોડ પર આવેલો છે તે રાજાશાહી વખતનો છે અને વડીલોને પોતાને ખાતરી નથી, પણ વાર તહેવાર દરમિયાન બેનો દીકરીઓ, વડીલો અને ગ્રામજનો દર્શનાર્થે જતા હોય અને આ એક ધાર્મિક લાગણી દુભાય તેવો પ્રશ્ન છે અને સરકારને અમારા દ્વારા રજૂઆત કરવાની ગ્રામ પંચાયત દ્વારા કે આ મુદ્દાને ધાર્મિક મુદ્દો અને સેન્સિટિવ મુદ્દો ધ્યાને લઈ અને આ જગ્યાને કાયમી ધોરણે રેગ્યુલરાઇઝ કરવામાં આવે એવી અમે અમારી ગ્રામ પંચાયત દ્વારા અને ગ્રામજનો દ્વારા વિનંતી છે અને માંગણી છે। જય હિન્દ। જેમાં આપણે સદગુરુ આશ્રમ મટી જે લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને રજવાડા વખતનું અમારી જગ્યાઓ ઉપલબ્ધ છે, તો તેમાં રેગ્યુલર વાઇઝ કરવા માટે એ મુદ્દો ઉઠાવવામાં આવેલો છે। અને બીજો મુદ્દો જે અમારી સ્કૂલ બાબતનો, જે સ્કૂલની જે જમીન માંગણી કરેલી છે, અમે અનેકો વાર સરકારમાં રજૂઆત કરવા છતાં અમને એનો કોઈ જવાબ મળેલો નથી। એટલે મારી એવી વિનંતી છે કે વહેલી તકે અમારું આ સ્કૂલનું જે કાર્ય છે એ સરકારના હાથમાં લેવામાં આવે અને એની મંજૂરી અમને આપવામાં આવે।